નમસ્કાર, આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે વિદ્યા સહાયક ભરતી 6 થી 8 ની અંદર ગણિત વિજ્ઞાનનો જે પ્રથમ તબક્કો બહાર પડ્યો છે તેની આપણે ચર્ચા વિડીયોની અંદર કરશું. આની અગાઉ પણ જે છે આપણે જુદા જુદા જે છે પે કમિશનનો વિડીયો બનાવેલો છે, અલગ અલગ વિદ્યા સહાયક ભરતીઓ માટેનો વિડીયો બનાવેલો છે, શિક્ષકોનો પગાર જે છે એ કેટલો મળે છે તેની પણ આપણે ચર્ચા કરેલી છે. તો મિત્રો આ વિડીયોની અંદર જે છે એ આપણે ગણિત વિજ્ઞાનની અંદર જે જગ્યાઓ બહાર પડી છે, કેટલી જગ્યાઓ છે, કેટલી અરજીઓ આવી છે અને કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ ટકાવારી મુજબ તેની પણ આપણે વાત કરશું. રોસ્ટર પદ્ધતિ છે તેની પણ થોડીક આપણે ચર્ચા કરી લઈશું. તો આવો આપણે વિડીયોની જે છે શરૂઆત કરીએ. વિદ્યા સહાયક ભરતી 6 થી 8 ની અંદર આપણે જોવા જઈએ તો ટોટલ જે છે એ 1746 જગ્યાઓ જે છે એ બહાર પડી છે અને આ 1746 જગ્યાઓ માટે કુલ અરજીઓ જે છે 19,011 જે છે અરજીઓ આવી છે. આની અગાઉ જે છે આપણે જોઈએ તો 23/7 અને 24/7 આ બે દિવસ માટે જે છે જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા અને કોર્ટની અંદર જે છે પિટિશન થઈ અને વળી પાછા એ ઉમેદવારો જે હતા 600 સમથિંગ તે લોકોને જે છે એ શિક્ષણ સમિતિ સમક્ષ રૂબરૂ હાજર રહ્યા અને પોતાના પુરાવાને જે રજૂ કર્યા એમાં ઘણા બધા ઉમેદવારો જે છે પોતાના પુરાવો જે છે એ સાચા સાબિત થયા. એના આધારે એના મેરિટમાં પણ વધારો થયો છે, એટલે મેરિટમાં પણ થોડો ફેરફાર થયો છે તેની પણ એક આપણે થોડીક અહીંયા ચર્ચા કરીશું. હવે અહીંયા આપણે જોઈએ કે ઓપનની જગ્યાઓ જે છે 747 જગ્યાઓ છે અને ટકાવારી 42% જગ્યા જે છે એ છે. એસસી કેટેગરીની 89 5.09 જે છે એટલી ટકાવારીની જગ્યાઓ છે. એસટી કેટેગરીની 464 જગ્યાઓ ટકાવારીમાં જોવા જઈએ તો 26.57 છે. ત્યારબાદ એસસીબીસી જે છે 270 ટકાવારીમાં 15.46 જગ્યાઓ જે છે આપણને આપેલી છે. ઈડબ્લ્યુએસ જે છે 176 10.08 જે છે જગ્યાઓ આપી છે અને કુલ 1746 જગ્યાઓ છે. હવે અહીંયા જોવા જઈએ તો એસસીબીસી ઉમેદવારો જે છે તેની જગ્યાઓ જે છે એ 15% અને એસસી કેટેગરી જે છે એની 5.something% છે. તો જે અનામત મળે છે 7% અને 27%, એના કરતા જે છે ઓછું જગ્યાઓ અહીંયા આપણે દર્શાવી છે. તો એનું કારણ શું છે એ આપણે જોઈએ. તો અહીંયા જ્યારે પણ જે છે એ ભરતી થતી હોય છે તે અગાઉ જે છે દરેક જિલ્લાઓની અંદર જે છે એ રોસ્ટર તૈયાર કરવામાં આવતું હોય છે અને આ રોસ્ટર જે છે એ જિલ્લાની અંદર જેટલા પણ શિક્ષકો કામ કરે છે એ શિક્ષકો જે છે એ જે ભરતીની અંદર લાગ્યા છે તે કઈ કેટેગરીમાંથી આવે છે. તો જે ઓપન મેરિટમાં એનો સમાવેશ થતો હોય તો એ લોકોને ઓપનની અંદર એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. પછી એના આધારે જે છે જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે, જગ્યાઓ ખાલીના આધારે જે છે આખું રોસ્ટર અને નવું મહેકમ જે છે બનતું હોય છે. અહીંયા એવું બનતું હોય છે કે જિલ્લાઓની અંદર બદલી કરીને કોઈ એક કેટેગરીના શિક્ષકોની સંખ્યા વધી જતી હોય છે તો પછી મહેકમમાં જે છે એની સંખ્યામાં ઘટાડો થતો હોય છે. તો આને જે છે જો બેલેન્સ કરવું હોય, અનામત જે છે એ મુજબ જગ્યાઓ બહાર પાડવી તો આખા રાજ્યનું જો રોસ્ટર બને તો અહીંયા જોવા જઈએ તો લગભગ અનામત જે છે એ સમાન રીતે જળવાઈ રહે. હવે અહીંયા ગણિત વિજ્ઞાનની અંદર આપણે જોવા જઈએ તો કે પ્રથમ તબક્કો જે છે એ અગાઉ બહાર પડ્યો હતો અને ફરીવાર જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર આવ્યું છે. તો તેની અંદર જે છે એ ઓપન મેરિટ જેનું જે છે એ 74.6236 આવા તમામ ઉમેદવારો એટલે કે 1700 ઉમેદવારોને જે છે એ બોલાવવામાં આવેલા છે અને એ લોકોને જિલ્લા પસંદગી માટે તારીખ 10/11/2025 થી 11/11/2025 સુધી 2 દિવસ માટે બોલાવવામાં આવેલા છે. તો જે લોકો અગાઉ 23/7 અને 24/7 ના જિલ્લા પસંદગી કરેલી છે તેઓએ હાજર રહેવાનું નથી, તે લોકોની યથાવત જિલ્લા પસંદગી રહેશે. આની અંદર આપણે જોઈએ તો 2 દિવસ માટે 800 ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા. એ 800 માંથી 500 જગ્યાઓ ભરાય છે અને 300 જગ્યાઓ જે છે એ ખાલી એટલે ગેરહાજર રહ્યા હતા. તો એ 800 જગ્યાઓમાં 800 ઉમેદવારોમાંથી 500 ભરાય તો ટોટલ 1746 માંથી 500 જગ્યા ભરાય, હવે 1246 જગ્યાઓ ખાલી છે. એમાં આપણે જોઈએ તો કેટેગરી વાઇઝ જે ઓપન કેટેગરી 343 છે, એસસી કેટેગરી 87, એસટી કેટેગરી 462, એસસીબીસી 219, ઈડબ્લ્યુએસ 135, ટોટલ હજી 1246 જગ્યાઓ જે છે ખાલી છે. 2 દિવસના અંત બાદ જે છે ખાલી હતી અને એ પછીના જે ઉમેદવારો જે છે એટલે કે 1700 સુધીના, એમાં તો 800 તો જિલ્લા પસંદગી થઈ ગઈ છે, બાકીના 900 ઉમેદવારોને જે છે બોલાવવામાં આવેલા છે. તો 900 ઉમેદવારો જે છે આ ખાલી જગ્યાઓ જે છે તેમાંથી પોતાની જિલ્લા પસંદગી જે છે કરશે. અહીંયા આપણે જોવા જઈએ તો 800 માંથી આપણે લગભગ 38% જેવા ઉમેદવારો ગેરહાજર રહે છે. તો ગેરહાજર રહેવાનું કારણ અગાઉ જે છે 1 થી 5 ની ભરતી થઈ ગઈ છે, એની અગાઉ જે જોઈએ તો આપણે 9 થી 11, 9 થી 12 સુધીની જે છે એ પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે, વેટિંગ લિસ્ટ પણ જે પ્રક્રિયા ચાલુ છે. તો આ બધાનો સમાવેશ એમાં થઈ ગયો હશે, એના કારણે ગેરહાજર રહેતા હશે. બીજું આપણે જોવા જઈએ તો અહીંયા જ્યારે પણ પહેલું મેરિટ લિસ્ટ બહાર આવ્યું હતું તો એની અંદર જે ક્રમ છે એ ક્રમમાં કેટલો ફેરફાર શું આપણે જોઈ લે. અત્યારે જે મેરિટ લિસ્ટ આવ્યું છે એમાં પહેલા ક્રમ ઉપર જે છે એ ઓપન કેટેગરીનો ઉમેદવાર છે, એનું મેરિટ 88.5168 છે, એ એમના યથાવત છે, એનો ક્રમ એટલો જ છે. ત્રીજા નંબર ઉપર ઈડબ્લ્યુએસ નો ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં એનો પહેલો ક્રમ છે, એનું મેરિટ 86.something છે. એસસીબીસી નો ઉમેદવાર જે છે એ પહેલા ક્રમે જે છે એનું મેરિટ ક્રમ જે છે છઠ્ઠો અને 85.something એનું મેરિટ છે. એસસી કેટેગરી જે છે 9મા ક્રમે છે અને મેરિટ એનું 84 છે. તો આ ઉમેદવારો જે છે એના ક્રમમાં ફેરફાર થયો નથી. પણ એસટી કેટેગરીનો જે કેટેગરીમાં પહેલો ઉમેદવાર છે તો એનું જે છે એ મેરિટ ક્રમ 265 હતો, તો એનો એક મેરિટ ક્રમ જે છે આગળ ગયો છે 266. તો હવે એનું મેરિટ જે છે 79 છે. તો 79 જે છે એનું મેરિટ છે, એનો મતલબ કે કોઈ એવા ઉમેદવાર એક હશે કે જેનું મેરિટ આના કરતા વધારે છે, એનો સમાવેશ જે છે ઉપર થયો છે. તો એ ઉમેદવારને જે છે અહીંયા જિલ્લા પસંદગી માટે કદાચ એની થઈ ગઈ હશે તો નહીં બોલાવે, બાકીને બોલાવવામાં આવેલા હશે. અહીંયા આપણે જોવા જઈએ તો 38% જેવા ઉમેદવારો જે છે ગેરહાજર રહે છે. તો અહીંયા 1700 જે જગ્યાઓ છે એના તમે અહીંયા જુઓ તો હજી આમાંથી પણ ઘણા બધા ઉમેદવારો ગેરહાજર રહેશે.
તો બીજો તબક્કો જે છે ચોક્કસથી આવશે. અહીંયા જોવા જઈએ તો અહીંયા ઘણા બધા ઉમેદવારો જે છે કેટેગરીની જગ્યાઓ પણ પસંદ કરી છે. તો શા માટે કેટેગરીની જગ્યાઓ લોકો પસંદ કરે છે? ઓપન મેરિટમાં આવે છે છતાં તો ઘણા બધા જિલ્લાઓ એવા છે જે રોસ્ટર પદ્ધતિના આધારે જે છે જિલ્લાની મહેકમ જે છે નક્કી થતું હોય છે. તો પોતાના જિલ્લાની અંદર જો ઓપનની જગ્યા ન હોય તો ફરજિયાત એને પોતાની કેટેગરીમાં લેવું પડે છે, ભલે ઓપન મેરિટમાં આવતો હોય તો પણ છતાં. બીજું ક્રાઇટેરિયા નડે છે કે જેનું મેરિટ જે છે એ ઓપનનું બનતું હોય પણ ઉંમર જે છે એની અંદર છૂટછાટ એને લીધેલી હોય તો ઉંમરમાં એ કેટેગરીના કારણે એને છૂટછાટ મળે છે તો ફરજિયાત એને પોતાની કેટેગરીની સીટમાં લેવું પડે છે. એટલા માટે કેટેગરીની સીટો જે છે એ ભરાય છે. અહીંયા આપણે જોવા જઈએ તો પ્રથમ રાઉન્ડના અંતે જે છે લગભગ જનરલ જગ્યાઓ જે છે તેમાં ભરાઈ જશે પણ કેટેગરીની જગ્યાઓ જે છે ખાલી રહેશે અને એના માટે જે છે બીજો તબક્કો જે છે એ ચોક્કસથી આવશે અને બીજા તબક્કાની અંદર બાકી રહેલા ઉમેદવારો જે છે તે લોકોને અહીંયા લાભ મળશે. બરાબર. અહીંયા આપણે જોઈએ તો અગાઉ જે છે 75 મેરિટ સુધીના 1500 ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા પણ અત્યારે જે છે 1700 એમાંથી 800 તો પસંદગી થઈ ગઈ છે. 900 ઉમેદવારો જે બાકી રહ્યા છે અને 2 દિવસ માટે 10 અને 11 તારીખે જે છે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે. હવે અહીંયા કદાચ આ ભરતીમાં કોઈ લઈ જાય તો હજી કચ્છ જિલ્લાની જે છે પણ ભરતી પ્રક્રિયા બાકી છે તો એની પણ જે છે આની જેવી પ્રોસેસ પૂરી થાય એટલે તરત જે છે એની આવશે. અને અત્યારે તમે જોવા જાવ તો ભાષા અને સામાજિક વિજ્ઞાનના જે શિક્ષકો છે તે લોકોને જિલ્લા પસંદગી સ્થળ પસંદગી પણ થઈ ગઈ છે અને 6 તારીખે જેવું વેકેશન ખુલે એટલે એ લોકો શાળાની અંદર હાજર પણ થઈ જવાનું છે. તો ગણિત વિજ્ઞાનવાળા શિક્ષકો એના કરતા શું પગારમાં કે એમાં બધો લાંબો ફેર પડશે તો મિત્રો બહુ લાંબો ફેર પડશે અને બહુ ચિંતા કરવાની જરૂર નથી. હા ચોક્કસથી એ તમારી કરતા જેટલા પણ મહિના અગાઉ લાગે છે તો એટલા મહિનાનો પગાર એમને વધારે મળશે. એ લોકો એટલા મહિના ફૂલ પગારમાં પણ વધારે આવી જશે. પણ જો તમારો ઓર્ડર 31/12 સુધીમાં થઈ જાય તો જ્યારે પણ તમે 2030 ની અંદર ફૂલ પગારમાં થાવ 5 વર્ષ ફિક્સેશન આપણે એ પણ પ્રાર્થના કરીએ કે ફિક્સેશન પણ જે છે એનો સમયગાળો પણ ઘટાડવામાં આવે તો તમને ઘણો બધો બેનિફિટ થાય. પણ માની લો કે એમનામ રહે અને પગાર પંચ જે છે એમાં પણ લાગુ પડશે ત્યારે પણ પગાર ઘણો બધો વધી ગયો હશે. પણ અત્યારે આપણે જોવા જઈએ તો 2030 ની અંદર જ્યારે તમે ફૂલ પગારમાં આવો છો ત્યારે ત્યારબાદ તમને જે ઇન્ક્રીમેન્ટ મળે છે એ ઇન્ક્રીમેન્ટ જે છે એ તમને જુલાઈનું મળશે. એટલે ફરજિયાત જે છે પ્રથમ ઇન્ક્રીમેન્ટનો ગાળો જે છે એ 6 મહિનાનો હોવો જોઈએ. એટલે તારીખ માની લો કે 2/7 થી લઈને 31/12 સુધીમાં કોઈ પણ જે વિદ્યા સહાયકની અંદર લાગેલા છે અને 5 વર્ષ પછી એનો ફૂલ પગાર થશે તો ફૂલ પગારમાં એમને એ પગાર ત્યારે વધારે મળશે પણ પ્રથમ ઇન્ક્રી જ્યારે છૂટે એટલે લગભગ આપણે જોવા જોઈએ તો 2031 ની અંદર જુલાઈ મહિનાની અંદર જે છે એ પ્રથમ જે છે ઇજાફો છૂટતો હોય છે તો ત્યારે બધાનો પગાર જે છે એ સમાન થઈ જશે. હા પણ જો 2026 ની અંદર હાજર કરવામાં આવે તો એક ઇન્ક્રીમેન્ટનો ફેર પડે પણ એવી તો કોઈ શક્યતા દેખાતી નથી. અત્યારે જે છે જિલ્લા પસંદ થઈ જશે અને અત્યારે નવેમ્બરની મહિનાની અંદર જ છે એવી શક્યતા કે તમને હાજર પણ કરી દેશે જેથી કરીને તમારે પછી ઇન્ક્રીમેન્ટ જ્યારે ફૂલ પગારમાં થાય ત્યારે પગારમાં બહુ લાંબો ડિફરન્સ આવશે નહીં. ઓકે મિત્રો, તો આપણી YouTube ચેનલની અંદર તમને જાતિના પ્રમાણપત્ર માટેનો પણ એક આપણે વિડીયો બનાવેલો છે. પગાર ધોરણ શું મળે છે તેનો પણ એક વિડીયો આપણે બનાવેલો છે. ચોક્કસથી તમને જોવા મળશે. આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.